ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલુકા કક્ષાની દ્વિદિવસીય યોગ શિબિર આમોદ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે યોજાશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ઠેર ઠેર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિની રાહબરી હેઠળ તાલુકા કક્ષાની દ્વિદિવસીય યોગ શિબિર આમોદ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે તારીખ 17 જાન્યુઆરી 2026 સાંજે 5 થી 7 કલાક તથા તારીખ 18 જાન્યુઆરી 2026 સવારે 7 થી 9 કલાક દરમિયાન યોજાનાર હોય આમોદ તાલુકાની તમામ જનતાને આ યોગ શિબિરનો લાભ લેવા અને સરકારશ્રીના સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। સર્વને ઓમ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દ્વિદિવસીય યોગ શિબિરનું આયોજન આમોદ ખાતે સ્વામિનારાયણ સ્કૂલ સરભણ ખાતે કરવામાં આવ્યું છે। આ આયોજનનો મુખ્ય હેતુ આમોદના ઘર ઘર સુધી યોગ પહોંચે અને દરેક વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બને એ માટેનો છે। આમોદવાસીઓને નિવેદન છે કે તેઓ આ શિબિરનો ભાગ બને અને આ કાર્યક્રમને સફળ બનાવે અને આમોદને યોગમય બનાવવા માટે અમને સહકાર આપે। આ શિબિરનું આયોજન 17 તારીખે સાંજે 5 થી 7ના સમયગાળા દરમિયાન તેમજ 18 તારીખે સવારે 7 થી 9ના સમયગાળા દરમિયાન રાખવામાં આવ્યું છે।